નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરી લઈએ તો સોના અને ચાંદીની કિંમતોમાં ધરખમ ઉછાળા બાદ મોટો ઘટાડો। જી હા મિત્રો, આજ રોજની વાત કરીએ તો સોનાની કિંમતોમાં 8,000 સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો MCX બજાર ચાંદી પણ માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો હવે આજના આ ખાસ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસો દરમિયાન હવે સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો જોવા મળી શકે છે, જેની સાથે સાથે વાત કરી લઈએ તો જે લોકોએ રોકાણ માટે ચાંદીની ખરીદી કરી લીધી છે એ લોકોને ચાંદી સાચવી લેવી જોઈએ કે પછી ચાંદીનું સેલિંગ કરી જવું જોઈએ, જેની પણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સંપૂર્ણ માહિતી સોના ચાંદીના લાઈવ ભાવની મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી વિડીયો દ્વારા મળતી રહે। જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને આજરોજ ઘટાડો નોંધાયો છે અને તમે પણ તમારા શહેરના આજના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરી રહીએ તો મળતી માહિતી અનુસાર મલ્ટી કોમોડિટી બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો દિવસ દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને આજના સોના અને ચાંદીના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં બજાર ખુલતાની સાથે ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ 15,640 માં, જ્યારે 10 ગ્રામ 1,56,400 માં, જ્યારે 100 ગ્રામ 15,64,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની સાથે 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ ઘટીને 17,062 માં, જ્યારે 10 ગ્રામ 1,70,620 માં, જ્યારે 100 ગ્રામ 17,06,200 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની પણ વાત કરીએ તો મિત્રો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમતો ઘટીને 395 માં, જ્યારે 10 ગ્રામ 3,950 માં, જ્યારે 100 ગ્રામ 39,500 માં અને 1 કિલો 3,95,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો ગઈકાલની તુલનામાં ચાંદીની કિંમતોમાં આજે જંગી ઘટાડો નોંધાયો છે। તો હવે વાત કરીએ તો મિત્રો જ્યારે સોનાના ભાવ પણ અસ્થિરતાનો માહોલ જોવા મળે ત્યારે દિવસ દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં મોટી ઉથલપાથલ જોવા મળતી હોય છે અને હાલ હવે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકાર હોય કે પછી નિફ્ટીના રોકાણકાર હોય એ બધા જ રોકાણકારોએ હાલ 2024 દરમિયાન પ્રોફિટ માટે સૌથી વધારે ચાંદીની ખરીદી કરી લીધી છે। તો આગામી સમયમાં હવે ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો, તો હાલ વાત કરી લઈએ તો મિત્રો સોનું ખરીદવામાં થોડી રાહ જોવી જોઈએ અને સરકાર પણ આપી શકે છે મોટી ખુશખબર। જી હા મિત્રો, વાત કરીએ તો સોના ચાંદી આગામી દિવસોમાં હવે સસ્તું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો 2024માં બજેટમાં સોનાના ખરીદદારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે એવી શંકા પણ સામે આવી રહી છે અને સરકાર 2 મહત્વના નિર્ણય લઈ શકે છે અને જો આવું કંઈક થશે તો સોનાના ભાવમાં મોટો ક્રેશ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને જો આવી જ રીતે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળે તો જે લોકો લગ્ન માટે સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે, જેમ કે સોનાના હાર છે, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા અલગ અલગ સોનાના દાગીના બનાવવા માટે લોકો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે, તો શું આગામી દિવસો દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે? તો શું તમે પણ સોનું ખરીદવાની યોજના બનાવી રહ્યા છો? તો તમારે આ વાત જરૂર જાણી લેવી જોઈએ। જેમ કે વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બજેટ 2026-27 નજદીક આવી રહ્યું છે, તેમજ વાત કરીએ તો મિત્રો સંબંધિત ક્ષેત્રો અપેક્ષાઓ હવે વધી રહી છે અને વિશેષ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે રત્ન અને આભૂષણો ઉદ્યોગમાં વધતી કિંમતો જોવા મળી રહી છે અને નબળી માંગ અને વૈશ્વિક સ્પર્ધાનો સામનો કરવા માટે અત્યારે વ્યવહારુ નીતિ માર્ગ સમર્થનમાં આવી રહ્યા છે। તો વાત કરીએ તો મિત્રો ઉદ્યોગ જગત માટે નેતાઓનું માનવું છે કે બજેટમાં કરવામાં આવેલી મુખ્ય જાહેરાતો વિકાસ, નિકાસ અને રોજગારમાં યોગદાન આપશે, કારણ કે સોનાના ભાવ હજુ પણ ઊંચા છે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં હજુ પણ જટિલ બંધ ભાવ જોવા મળી રહ્યા છે। આ જોઈને શેર
શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે હાલ અત્યારે સોના અને ચાંદીનું સેલિંગ કરવા લાગ્યા છે અને સોનાની માંગ જે છે એ માર્કેટમાં તૂટતી જોવા મળી રહી છે। જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના રોકાણકારોને ચાંદી સાચવી લેવી જોઈએ કે પછી વેચી નાખવી જોઈએ, તો હાલ વાત કરી લઈએ તો બધા જ રોકાણકારોને જણાવી દઈએ કે ચાંદીની કિંમતોમાં આજરોજ 15,000નો ઘટાડો નોંધાયો છે। જે 1 કિલો ચાંદી જે છે એ 4 લાખની સપાટી વટાવી દીધી હતી, એ ચાંદીની કિંમતોમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે। તો આગામી દિવસોમાં જો હજુ પણ તમે પ્રોફિટ માટે ચાંદી સાચવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં હવે ચાંદી વધતાની સાથે ચાંદીની કિંમતોમાં પ્રોફિટ મેળવી લેવું જોઈએ। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો આયાતે ડ્યુટી ઘટાડાની માંગ, જી હા વાત કરીએ તો આ ઉદ્યોગની સૌથી મોટી માંગણીઓ પૈકી એક સોના, ચાંદી, પ્લેટિનિયમ અને રંગીન રત્નો જેવા કાચા માલ પર અત્યારે આયાતે ડ્યુટી ઘટાડવાની છે અને ભારત સામે સામગ્રીઓ માટે આયાત પર ખૂબ જ નિર્ભર છે અને ડ્યુટી વધુ હોવા પર ઉત્પાદનના ખર્ચો વધી જાય છે। તો આનાથી વૈશ્વિક બજારોમાં ભારતીય જવેરાતનું આકર્ષણ ઓછું થઈ જાય છે। આયાતે ડ્યુટી ઘટાડવાને ખર્ચમાં બચત થશે। તેમનું કહેવું છે કે નિકાસ મૂલ્યમાં સુધારો થશે અને ભારતીય ઉત્પાદકોને અત્યારે વૈશ્વિક કંપનીઓ સાથે સ્પર્ધા કરાવવાની તક મળી શકે છે। જેની સાથે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બીજી એક મહત્વપૂર્ણની માંગ કે કસ્ટમ્સ પ્રક્રિયાને સરળ બનાવવાની છે અને નિકાસકારોને ધીમી મંજૂરી અને કાગળની કાર્યવાહીના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો ઝડપી કસ્ટમ ક્લિયર્સ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને ખાસ કરીને મિત્રો ચાંદીની વાત કરીએ તો 2024 દરમિયાન ચાંદીની કિંમતોમાં ટૂંક જ સમયગાળા દરમિયાન મોટો વધારો નોંધાયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો અચાનક સતત તેજીમાં જતા સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો પણ નોંધાયો છે। તો ખાસ કરીને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ ઝડપથી વધી રહી હતી, જેમ કે ચાંદીના ઉદ્યોગોમાં સૌથી વધારે ચાંદીની માંગ વધી રહી છે। દાખલા તરીકે વાત કરીએ તો સોલાર પેનલ છે અથવા તો ઈવી બાઇક, ઈવી કાર, એવી રીતે અલગ અલગ ઉદ્યોગોમાં ચાંદીની માંગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે અને જો આગામી દિવસોમાં ચાંદીનું માર્કેટ ક્રેશ થતું જોવા મળે તો સોના ચાંદીના ખરીદદારોને અત્યારે મોટો ફાયદો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો સ્થાનિક જીએસટી સ્તરે પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે વાત કરી લઈએ તો મિત્રો ઉદ્યોગોને સોનાના દાગીનાની નાની ખરીદી પર નિયંત્રિત ઈએમઆઈ વિકલ્પોનો આવશ્યક છે અને આવી યોજનાઓથી ગ્રાહકો ઊંચેથી કિંમતો હોવા છતાં સજ્જતા અનુભવી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે જો તમે આગામી દિવસોમાં સોના અથવા તો ચાંદીના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં માર્કેટમાં ઘટાડો થતાની સાથે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદના સૌથી મહત્વના સમાચારોની વાત કરીએ તો મિત્રો આજરોજ સોનાની માર્કેટ લાંબા ગાળાની તેજી બાદ ઘટતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે અને ક્યારે વધારો થશે જેની સંપૂર્ણ માહિતી તમને એનાલિસિસ કરી અને આપણી ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટ।